હવારમાં નહીં થઈ જતા તૈયાર ને બધા બંગાળ નીકળી ગયા હતા બહાર જવા માટે. પછી ગાયક ગા આપણે આવી ગયા ડાયરેક્ટ સલાલ. પછી આવી જાય ગાયક ગા હિંમતનગર ને હિંમતનગર થી કોઈ જોતા હોય તો કોમેન્ટમાં ટેકી દેજો. આવી જતા હિંમતનગર બજારમાં લેવાનો આવતો બોમ્બે પાર્સલ નો ઠેલો. બોમ્બે ખાતા હોય તો કોમેન્ટમાં લખી દેજો. ગાયક ગા આપણે આવી જાય ડીઝલ પંપે ડીઝલ નખાવા માટે. ઓલી ઈકો ગાડીમાં તો ગેસ આવે, આપણે આવી જતા ગેસ પંપે ગેસ નખાવા માટે. પછી ગાયક ગા આપણે આવી ગયા હતા દેશોતા ચોકડી ને એકચ્યુઅલી આપણે બહાર જવાનું હતું આજે ગાજીપુર. અને એકચ્યુઅલી આપણે દેશોતા ચોકડી એના માટે પડ્યા હતા કે મફતના ખાવાના હતા આજે ગોટા. બધાને તો ખબર જ છે કે અમિત મફત નું ખાય છે. મફતના ગોટા ખાઈને મફતની ગાડીમાં બેહીને આપણે નીકળી ગયા જવા માટે ગાજીપુર. ગોટા તો દર ખાઈને આવ્યો છું પણ આ બાજુમાં બેહીને ખાય છે પણ મને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. ભયા ગોટમ નજર બજર લગાવતો ને નક મારથી ખતરનાક માણસ કોઈ હે નહીં. આહરામાં ફતના 200 કિલો ગોટા ખાઈને આવ્યો છે અને જે ખાવા છે તારા ગોટા પાછો તો મકનને 2 ગોટા તો તું ઝૂંટીને ખાઈ તો જો. તમને બધાને તો ખબર તો છે મુન્નેન પરથી સાટુકડો છોકરો છું. પછી આપણે નીકળી જાય ગાજીપુર થી ગયા ઘેર જવા માટે. પછી આપણા ફોનમાં બેટરી ઓછી હતી તો ગાજીપુર નું સીન રેકોર્ડિંગ ના થઈ શક્યું. અને એકચ્યુઅલી ગાજીપુર આવવાનું મકસદ એ હતું કે આપણે લેવાના હતા બોકડા. ગાજીપુર થી નીકળીને આપણા અંગાથી આવું સીન થઈ કે મેઘરાજાએ આપણને ફૂલ સ્વાગત કરી નાખ્યું. બસ ગાયક આપણે આવી જાય હિંમતનગર લાઈક ને ફોલો કરી નાખો મળે બીજા બ્લોગ ની અંદર.